મિત્રો લાઈક કરજો, કમેન્ટ કરજો. હું ભણતો ને ભાઈ, લે હું ભણતો હશે લે કેવા લાગતા તે કા સડીઓ ફેરી જાતા દફતા લે એનું યાદ આવે તો આપણે એમ થાય કે આપણે જ હતા એ વખતના ધંધા. કેવું સરસ હતું, કાંઈ ટેન્શન નહીં. આ દફતર ઘરે ઘા કર્યો ને વૈયા ગયા ગામને જાપે રમવા. અત્યારના છોકરાઓને દબી દીધા આપણે. 3 વર્ષનું થાય ત્યાં ફર્સ્ટ કેજીમાં છે, મૂળ ઘીરે હાસવો ને એટલી નકર આપણે કેવા ભણાવીએ મારો રામ જાણે. ફર્સ્ટ કેજી, સેકન્ડ કેજી, થર્ડ કેજી, હવે ફર્સ્ટમાં આવ્યો છે. પાછા માવતરને અંગ્રેજી નથી આવડતું, એના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં બેહાડે. કેવું થાય બોલો? આપણે ભણતા ત્યારે આવું કઈ હતું જ નહીં. કઈ ભણવું જ ભણે, બાપને ખબર ન હોય 2-3 દી આપણે ઘરે ગયા કે નહીં. ઘરના પૂછે આવ્યો છો કે નહીં, કે આવ્યો નથી, ગયો હશે ગમે અહીંયા. કારણ કે માવતરને ચિંતા આપણી હતી જ નહીં. કારણ કે આપણા છોકરાને કાંઈ ન થાય, જેને ઓલે ગયો એને કાંઈક થાય. એક છોકરાને તેના બાપા એટલો બધો મારવા મળ્યા અને છોકરો તળેલા નાખે. એ આપણો છોકરો ને ભાઈ, ગામ ઉસું લીધો, પાડોશી દિવાલું કૂદી કૂદીને આવ્યા કે એ શું કામ મારશો તારા છોકરાને? બોલો કે કાલે મારા છોકરાનું પરિણામ છે, રિઝલ્ટ છે કાલે. કે કાલે છે તો આજે શું કામ મારશો? કાલે હું બહાર ગામ જવાનો હતો. બાપને કેટલો ભરોસો હોય કે આપણો 3 વિષયમાં ઉડ્યો હોય એ જ આપણો. એટલે અમે નાના ભણીએ ત્યારે ને અમારે પ્રવાસ કરો ત્યારે ગોઠવેલો સ્કૂલમાંથી સાપુતારાનો. આ તમને 84 ની આજુબાજુની વાત કરું. હું 4થું ભણતો. હું 84માં 4થું ભણતો તો તમે નક્કી કરી લો હું કવડો હો. અત્યારે લે કેટલું 52મું વર્ષ હાલે. તારા કેટલા છે બેટા? 18મું છે, 22. તારા તો પૂછવા જ નથી, મને ખબર છે. તારા બાપે મને દાખલો આપ્યો હતો જન્મ તારીખ. કારણ કે 4થા ભગતનો દીકરો ને. ભેર બોકારે છો કે નહીં તું? નહીં તો સાતોય નહીં. પંકજ થાય ને ક્યારેક આનથી મોટો નાનો ને તારથી પંકજ આનથી નાનો. હા, આખું ઘર રામાપીરનું આખ્યાન બહુ સરસ રમે છો સાહેબ. હકીકત કોઈક દી માણવા જેવું ખરું. જેને રામાપીરના આખ્યાનમાં રસ હોય કોઈક દી બોલાવવાનું, બહુ સરસ રમે, સારું. એટલે એ ત્યારે અમે પ્રવાસમાં ગયેલા, 4થું ભણતો. અને સાપુતારાથી વળતા આવતા લખમણભાઈ ડાંગ આહવાના જંગલમાં આપણે ત્યાં રામાયણ સિરિયલનું ત્યારે શૂટિંગ ચાલુ હતું. એપિસોડ ચાલુ થઈ ગયેલા પણ અમુક છેલ્લા શૂટિંગ જે બાકી હતા આજે રામાયણ સિરિયલ. એટલે અમારા સાહેબને એમ થયું કે આ છોકરાઓને આપણે શૂટિંગ દેખાડીએ, ક્યારે જોયું ન હોય ને. તેથી આવડી એવી આપણને બુદ્ધિ નહીં કે આ શૂટિંગ કહેવાય. હકીકત આ નરું સત્ય કહું, અમને એવું જ હતું કે હકીકત રામ ને લક્ષ્મણ ને બધા હશે અહીંયા, રાવણ ને. એટલે અમે અહીંયા એ શૂટિંગ જોવા આમ મંજૂરી આપી ઓલા લોકોએ કે લેતા આવો છોકરાઓને, ભલે જોવે દૂર બેઠા બેઠા, ભલે જોતા. અને આમ થાય ને રીસ ને વાંદરા ઘટતા થયા થોડા. રામ રાવણનું યુદ્ધ એનું શૂટિંગ. અમે તો ત્યાં ગયા ને સીતાજી, દીપિકાજી આપણે, અને લંકેશ આપણો ગુજરાતનું ગૌરવ સાહેબ અરવિંદ ત્રિવેદી. હા, અમે અહીંયા ગયા હતા. સીતાજી ને રાવણ બે ભેગા સા આપી. આ તો તારા ડોહા ભેગા સા આપી. પણ ઓલું યુદ્ધનું શૂટિંગ ચાલતું હતું ને, એટલે જેને બધા આપે તો ખૂબ શૂટિંગ અહીં જોયા હોય એટલે ખબર હોય કે તે જે બોલતા હોય એ કે ડબિંગ ન થાય. એટલે ઓલા એ રીસ ને વાંદરા ને રાક્ષસો ને હામ લડતા હતા ને, એ વાતો કરતા હું સાંભળતો હતો. એ કે તમે કેટલા ભાઈ? ઓલા કે 4 ભાઈ. લડવાનું ચાલુ હો. આવતા લખમણભાઈ ડાંગ આહવાના જંગલમાં આપણે ત્યાં રામાયણ સિરિયલનું ત્યારે શૂટિંગ ચાલુ હતું. એપિસોડ ચાલુ થઈ ગયેલા પણ અમુક છેલ્લા શૂટિંગ જે બાકી હતા આજે રામાયણ સિરિયલ. એટલે અમારા સાહેબને એમ થયું કે આ છોકરાઓને આપણે શૂટિંગ દેખાડીએ, ક્યારે જોયું ન હોય ને. તેથી આવડી એવી આપણને બુદ્ધિ નહીં કે આ શૂટિંગ કહેવાય. હકીકત આ નરું સત્ય કહું, અમને એવું જ હતું કે હકીકત રામ ને લક્ષ્મણ ને બધા હશે અહીંયા, રાવણ ને. એટલે અમે અહીંયા એ શૂટિંગ જોવા આમ મંજૂરી આપી ઓલા લોકોએ કે લેતા આવો છોકરાઓને, ભલે જોવે દૂર બેઠા બેઠા, ભલે જોતા. અને આમ થાય ને રીસ ને વાંદરા ઘટતા થયા થોડા. રામ રાવણનું યુદ્ધ એનું શૂટિંગ. અમે તો ત્યાં ગયા ને સીતાજી, દીપિકાજી આપણે
અને લંકેશ આપણો ગુજરાતનું ગૌરવ સાહેબ અરવિંદ ત્રિવેદી, હા અમે અહીંયા ગયા હતા, સીતાજી ને રાવણ બે ભેગા સા પીવે. હું આ તો તારા ડોહા ભેગા સા પીવે. પણ ઓલું યુદ્ધનું શૂટિંગ ચાલતું હતું ને, એટલે જેને આ બધા આપે તો ખૂબ શૂટિંગ અહીં જોયા હોય એટલે ખબર હોય કે તીએ જે બોલતા હોય એ કઈ ડબિંગ ન થાય. એટલે ઓલા એ રીસ ને વાંદરા ને રાક્ષસો ને હામ 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 લડતા હતા ને જપાસ, એ વાતો કરતા હું સાંભળતો હતો. એ કે તમે કેટલા ભાઈ? ઓલા કે 4 ભાઈ, લડવાનું ચાલુ હો. હા, હું ધંધા કરતા 2 વાંદરા છે ને 2 રાક્ષસ છે. હું પગાર છે કે રોજના 150 રૂપિયા રામાનંદ સાગરે નક્કી કરી દીધા. જમવાનું કે જનરલ રસોડે જમી લઈને ઓલા માંડવા નાખ્યા ને ત્યાં હુઈ જાય ગાડલા નાખી નાખીને. કે તારી પાસે માણેક સંત કેવું કઈ પીડતા? મારી પાસે કઈ નહીં પીડતા. તો હું ધોડાવો ગપ નાખી પાડી દે. બોલો લ્યો. પણ એને જયારે મઠાડે છે ત્યારે આપણે સારું જોઈ શકીએ છીએ. એમ મારો કહેવાનો મતલબ કે આપણે જે આ ધરતી ઉપર તો ભગવાને આપણને મોકલી દીધા, પણ એને જે આપણને મઠાડ્યા અને સંસ્કાર આપ્યા, એટલે સંસ્કાર બીજે ક્યાંયથી ન મળે, કુળમાંથી જ મળે. એટલે મેં કીધું ને અત્યારે 21મી સદી, સમય સારો છે, જે ધંધો કરો એ હાલે. બોલો, કાલ તમે દીવમાં ઓફિસ નાખી ગયો અને બોર્ડ મારી ગયો બૂસ મરાવવા માટે મળો, તો હાજ ભેડે 7 જણા બૂસ મરાવવા આવવાના. બોલો, કારણ કે અત્યારે સંશોધનનો સમય હાલે છે. ભલે ને 50,000 જાય, પણ આમાં કઈ નવી સ્કીમ આવી છે, જાણવા તો મળે કે નહીં? માણસ જાણવામાં તૂટી જાય હોય. ક્યાંક અમે અમારો ભૂરો ને બધા બેઠેલા, એમાં 4 મોટરસાયકલ વાળા આવ્યા. એક મોટરસાયકલ માં 3 જણા બેઠેલા, 3 હાથમાં હોઈક્યું. 12 જણા ઉતર્યા હોઈક્યું લઈ. અમે બેઠા હતા, અમે તો આપણે કઈ કામ હતું બીજું, તો એ ઉતર્યા. એટલે કે આમાં હરખો કોણ ના મામા? કોણ છે હરખો? આમાં સારી ફરમાઈશ છે. હા, લેવા એટલું લઈ લેશું. આમાં ફરમાઈશું તો એટલી બધી છે ભાઈ, 2 દી રોકાઈ જ્યારે માઇન્ડ પૂરી પડે. પણ લેવા એટલું લઈ લેશું. ક્યાં હતા આપણે? હરખો. અમે બેઠા હતા કે આમાં હરખો કોણ નામ? તો અમારો ભૂરો બોલ્યો, એ પાછો તોતડો. માલું નામ તે હું તે કીધું તા તો ઓલા સોટી પીડે લોટ બાંધે એટલો માર્યો. એને મારતા હતા એટલે અમે ઉડું ફરી ગયા. આમ કોઈ અમે આડાય ન ગયો, ભલે દાજ કાઢ લેતા. ઓલા એનો પ્રોગ્રામ કરીને વૈયા ગયા. ભૂરો પીડ્યો કહટાય, કોઈ આદાય ન આવ્યા. એટલે મેં કીધું હું કામ? મને નહોતા મારતા. તને ક્યાં મારતા થઈ? તો હરખાને મારતા હતા. તારું નામ ક્યાં હરખો છે? હું બધા મને આમ તદાય. પણ તારું નામ હરખો, એને હરખાનું કામ હતું, તો તું શું કામ બોલ્યો મારું નામ હરખો? એમ એ કે ભલે ને હાથ ખાધો, પણ આપણને ખબર તો પડી ને આ લોકોને હરખાનું શું કામ હતું. ઈ લે આ જાણવામાં ટળી ગયો. બોલો, એક જણો ધીંગાણેલી ઘા પાછો આવ્યો. કોકે કીધું, એ ધીંગાણાથી પાછો આવ્યો, આબરૂના કાકરા થાય. ઓલો કે પાળિયા કરતા હારા. તમે જો આપણા ફિલ્મની અંદર તો એ તો ખોટું ખોટું જ બાંધે ને. ફિલ્મમાં જે હોય, અહીં તમારે તો દીવમાં બહુ શૂટિંગ ઉતરે. અગ્નિપંથ અહીંયા જ ઉતર્યું આખું. છોકરાઓ અહીંયા આગળ અહીં આમ જ ને, આમ નાગવા ને વણાકબારાની વેશમાં ઓલા ટેકરા ઉપર જ બનાવ્યું છું ને, ખોટો વડલો મોટો મેલ ને એવું અંદર જે આટો મારી આવ્યો હતો. છોકરા કે પપ્પા જાવું જ છે. હું તો હાલો બેટા જાય જ. તે મળ્યો ભાઈ, મળ્યો ત્યાં. અને લગભગ આપણા ઉનાના ની જ બધા હતા ને, તો લાગે મરાઠીના કપડા પહેરેલા હતા. બાકી બધી આપણે ત્યાં ગયો હતા, બધા રામ રામ મળે. તમે મને કે આઈ ના સહી ભાઈ. અરે મેં કે લેર કરો. એટલે એમાં જે વિલન મરી જાય ને, તો બધું ખોટું ખોટું જ હોય ને. નહીતર તો કેટલા આપણે વિલન જોત, ફિલ્મે નવો વિલન જોવે. આમ વાસ્તવિક આપણે ખોટું ખોટું જ મરીએ છીએ. બાકી આપણે કેટલી વાર બધા હારવાર જૈનમાં છે સાહેબ ને હારવાર મર્યા છે. હકીકત કહું, નહીતર ક્યાં વણાકબારા, ક્યાં મારું ગામ, આવડા ક્યાંના માઇક વાળા ઉપલેટાના આવડું ન બધું ભેગું થઈ ગયું.
એમ અનેકવાર આપણે જન્મ્યા છીએ, અનેકવાર આપણે ગુજરી ગયા છીએ, પણ એ ખોટું ખોટું મરતા હોય. જેમ કપડું મેલું થાય અને જેમ શરીર કપડું બદલે છે, એમ આત્મા પણ જેમ આ બોડી અને એવું લાગે કે હવે જર્જરિત થઈ ગયું છે, એટલે પાછું નવું કરવા માટે આત્મા પરિવર્તન કરે છે. એટલે એમાં આપણે બહુ આધ્યાત્મિકમાં નથી જવું, એ તો ખારા શાસ્ત્રી હોય ને એને પહેલાં સાંભળી લેજો. હા, અમુક અમુક તો બહુ બીવરાવે, આમ કરશે તો આમ થાય ને. હા, તમને હાવ ચોખ્ખું કહું, તમારું જે કાંઈક હોય નહીં, તમારી સિવાય કોઈ કરી શકવાનું નથી, પોતે જ. કોઈ એમ કે હું તમારી માટે એટલે જાપ કરી દઉં, આ નંગ પહેરો તો તમારું આમ સારું થઈ જાય, એને કે તું મોટો નંગ છો, તું પહેર. હશે, આપણે બહુ કઈ ખબર નથી કઈ. આ સૂર્ય છે એ ગ્રહ છે, 100% અત્યારે આપણે ઉનાળામાં નડે, પણ એસી રૂમમાં વયા જાવ કઈ તકલીફ પડે? ત્યાં હવે સુરત બારી માલી ભોખ દઈને એમ જે કાંઈ ગ્રહો નડતા હશે, પણ તમારી કુળદેવીનું તમે ભજન પોતે કરો અને તમને જો એક ગ્રહ સાહેબ નડે તો તમે કયો હું હારી જાઓ. આપણી કુળદેવીને મૂકીને પછી આપણા ભરોસો છોડી અને પછી બીજા કે ઈ બાજુ વ્યા જાય છે ત્યારે ટળી જાય. કેવા ધંધા શરૂ કર્યા અમુક. તમે અમારા ગુરુજીને એટલા રૂપિયા ધરી ગયો ને અમારા ગુરુજી તમને ધબો મારી દે એટલે તમે સીધા વૈકુંઠમાં, તું તારો ગુરુ પેલા બે વૈકુંઠમાં આટો મારી આવો, લુખાવ. આવું નરું સત્ય કહું સાહેબ, આ કઈ રૂપિયાથી થઈ જાય? રૂપિયાથી વ્યવસ્થા થાય, રૂપિયાથી તમે અનાજ ખરીદી શકો, પણ ખાવું તો તમારે જ પડે અને પચાવવું તમારે જ પડે. એ કઈ તો ભૂંગળી કરી ન ખાઈ જાય કે આ 10 રૂપિયા બટાટાના ભાગના, આ 10 રૂપિયા બાજરાના ભાગના, આ 10 રૂપિયા. અરે અમારે આમ જો, અમારે જે વસ્તુ જે હોય ને, જો ડોક્ટર હોય ને એ ગરમ નો હારા, એ નરમ હોવા જોઈએ, અને અધિકારી નરમ નો હોવા જોઈએ. કોઈ પોલીસ અધિકારી હોય એ નરમ નો હોવો જોઈએ. પોલીસ અધિકારી આમ કડિયા રિવોલ્વર હોય ને આપણી પાસે જય શ્રી કૃષ્ણ કેમ છો, સીતારામ સીતારામ કરો ભઈલા, એને મોઢે સારું જ ન લાગે. એને તો ધબધબાટી બોલાવે તો જ સારું લાગે. અમારા એક ડોક્ટર છે ને લખમણભાઈ, એ ડોક્ટર કડક છે બોલો અમારે ત્યાં, અહીંયા નહીં, ત્યાં કોઈને પૈસા નો આવે. આમ જો પૈસા લઈ લે પણ કોઈને દવા નો આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને હું આવ્યો એ સાહેબ બસમાં બેહું ચક્કર ચડ, હું કામ પણ બસમાં બેહો, મરી જાઓ સકેડા વાળા, છોટા હાથીમાં ચડી જાઓ. નહીં બસમાં બેહવાનું, લાઈવ 150 રૂપિયા નીકળ. બીજો તને શું થાય એ કે સાહેબ ઘઉં વાળું ખાવ પેટમાં દુખે, હું કામ ઘઉં ખાવ, મરી ગયો. બાજરો ખાવ, મકાઈ ખાવ, ચન્ના ખાવ, નહીં ખાવાના ઘઉં, લાઈવ 150. એક જણો રોજ હમણાં આ જોયા કરે, વાહ વાહ. અને એક દી રાચે વિચાર આવ્યો, વાણ લઈને તો હમણાં જવાનું નથી, એકલા એકલા વિચાર આવ્યા. અને અવડોક બળિયો પડેલો બાવળનો, ઈ ખંભે લીધો અને આવ્યો દવાખાને. ડોક્ટરે પૂછ્યું શું થાય, હું આવ્યો? એ કે સાહેબ 3-4 દી થાય એમ થાય કોકને 1-2 નાખો. ડોક્ટર કે નાખવા દો લાઈવ 150, કે આલ્યો 300. ડોક્ટર ને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે ડોક્ટર એટલું જ બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. એટલે જે વસ્તુ જયારે હારી લાગતી ત્યારે લાગે. આ ફિલ્મમાં ખોટું ખોટું બાંધે ને, કઈ સાચું તો બાંધે નહીં. એ ઘડીક પછી શૂટિંગ પૂરું થાય બધા પાછા ચા પાણી પીતા હારે. ભૂરો એના સસરાની ઘરે ગયો ને મહેમાન થઈને, હવે તોતડો બરોબર. હવે ઈ પાછી ત્યાં સંબંધ કર્યો ત્યારે જ ખબર જ નહોતી, અંગ્રેજી બોલીને સંબંધ કરાવી નાખેલો. એ તોતડો છે એના સસરાને ખબર નહોતી, પણ ઘરે જમવા બેઠો એને સાસુએ ઘરની ગાયના ઘીના લાડવા બનાવેલા, આપ્યો લાડવો, જો ભુરેશ આ લાડવા ખાઈ જાઓ, નહીં તો તમારા બાને એમ થાય કે મારા દીકરાને હાંચવો નહીં, ખાઈ જાવ લાડવો. તો ભૂરો બોલ્યો ઢેંટડે કીધું ને મગજ ગયો ની હાહુ નો, કે એની મા જવડી છું ને મારો રોયો, મારી હામો ઢેંટડે. આ તો સંસ્કાર વગર નો લાગે. એના સસરા ઉભા થઈને આવ્યા કીધું કે હે ભુરેશ આડું ઓળું કઈ ન બોલાય, ખાઈ જાવ લાડવો. ઢેંટડે. એના સસરા કે આ તો
જમતા જમતા ઢેંટડે. પછી એમ થયું કે ત્યાં એને ઘરે એવો રિવાજ છે એના ગામડામાં જમતા જમતા ઢેંટડે કરવાનું. પણ દીકરી 15 દિન આવે, આપણે એને પૂછીએ એટલે દીકરીને પૂછ્યું કે હે બેટા ભૂરી, આ જમતા જમતા આ ઢેંટડે કરે તો તારા સસરાના ને એના ઘરે આવું જમતા જમતા બધા ઢેંટડે કરે? એ કે એવું નથી પપ્પા. તો એ કે તોતડા છે પણ ઢેંટડે શું? તા કે એમ કે લાડવો ખાવ તો ઘેન ચડે, નથી ખાવો એમ ઘેન ચડે. એમ આલી અમે તમને નો મજા કરી તો તમને ઢેંટડે, તમે મારે આમાં મોજ ન કરો તો અમને ઢેંટડે. પણ મારે આજે વાત લીધી આપણે જો ગાળિયા જ નાખી ભાઈ. હા, બુદ્ધિ ને દિલ ને એક વેતનું વેળું છે. બુદ્ધિ થી હાલતો હોય બીજાને ગાળિયા નાખતો હોય ને દિલ થી હાલતો હોય બીજાને ભાવ આપતો હોય છે. હે, અને હકીકત આ દુનિયામાં કોઈને છેતરવા નહીં, છેતરાઈ જવું, જાણવા છતાં છેતરાઈ જવું. આપણે ખબર પડે ને કે આ ગાળિયો જ નાખે છે, નાખી દેવાનું. કવિ કાક કે ને તારી હોશિયારીની ગાહડીયું સૌને બંધવજે, છેતરાજે સમજ્યા છતાં તું એકલો, તારી શીતળ સાંયરડીમાં સૌને સુવડાવજે, તપજે તારા સંતાપ એકલો. એકલામાં જ મજા. બાકી તો મેં તમને કીધું એમ કે અત્યારે દુનિયા દુઃખી જ છે, જેવું કુંડાળું તાણું એવું હાલે. તમે જો હવારમાં ટીવી ચાલુ કરો ને 3-4 બાપુ વળ ખાતા હોય, બોલો. એ ખાતા વળે યોગામાં મંડાણ હુફ 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 હુફ. હા, એની આંખો હારી ન કરીએ કે હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને ભાઈ, તે બહેનો બેઠા બેઠા નખ ઘસતા હતા. હું કહું બેનો શું કરો? મને કે નખ ઘસીએ ભાઈ. હું કહું શું કામ? મને કે રામદેવજી મહારાજે કીધું નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. હું કહું આ કે રાખો, આપણા બાપનું શું જાય? બધા બેનો નખ ઘસતા હતા. એક બેન નખ નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા હતા આમ. મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. લ્યો ઘસો, લ્યો કરો સાળો. અરે એક તો ઓલા બાબા આવે છે ખબર ટીવીમાં, નથુ ભાઈ આમ આમ જ કરતા એમાં નિર્મળ બાબા. હા, આમાં આમ આશીર્વાદ આપે લ્યો બધા. નીચે ઓલી લાઈન આવતી હોય, આગલો નિર્મળ બાબાનો હિન્દીમાં લખેલો હોય, અગલા પ્રોગ્રામ દિલ્હી में ए हॉल में ए एड्रेस एडवांस बुकिंग कीजिए. बस 6,000 रुपया टिकિટ. કેટલી? રોવા જવાના 6,000. એ વળી ફર્સ્ટ ક્લાસ આમ બેઠા આમ આમ કરતા હોય. અને દુનિયાને તકલીફ થાય, બોલે બિચારા ક્યાંયથી માણસો જાય, માઇક લઈને બિચારા बीता बोलते बाबा निर्मल बाबा के दरबार में उसके चरणों में कोटि कोटि वंदन बाबा. अच्छा क्या बात है बाबा? मैं BA पास हूं, मुझे जॉब नहीं मिल रही बाबा. अच्छा कहां से आई हो? कलकत्ता से आई हूं बाबा. આ બધું હવે એ બહારનું જ. હવે આપણો ગુજરાતી એમ પાછો હજળ્યો એ કોઈનામાં. હા ભલે વણાક બારા, પણ એ તમને કહું આપણે કોઈના ગાળિયામાં આવી જાય એ ખોટું. बाबा मैं कलकत्ता से आई हूँ बाबा. अच्छा जॉब नहीं मिल रही बाबा, कृपा कीजिए बाबा. अच्छा ढोकले खाए थे? આ નરું સત્ય, રામ બરોબર એક શબ્દ જો હું ખોટો બોલતો હતો. ढोकले खाए थे? हाँ बाबा 1 महीना हो गए ढोकले खाए थे. साथ में हरी मिर्ची खाई थी? नहीं बाबा हरी मिर्ची नहीं खाई थी. अच्छा घर पे जाना, ढोकले बनाना, साथ में हरी मिर्ची खाना, कृपा शुरू हो जाएगी. ले ढोकला खावाથી નોકરા મળી જાય. પછી ખાસ હું તો આવું હા જોઉં ને, મેં તમને કીધું હું ખૂબ બધું સાંભળું છું, ખૂબ જોઉં છું. પછી ચાલે કાર્યક્રમ પતે એટલે બધાના ખીચામાં પાકીટ હોય ને લખણભાઈ, એ બધા પાકીટને આમ ખુલ્લા રાખવાના બાબાની સામે. એટલે બાબા આમ 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 બધા આશીર્વાદ દઈ દે. એટલે બાબાના આશીર્વાદ પાકીટમાં આવી જાય તો કોઈ દી પૈસા ન ખૂટે એટલી બાબાના આંગળીઓમાં કૃપા. તો હે બાબા નિર્મળ, તારા હાથમાં એટલી બધી તેવડ હોય તો 6,000 ટિકિટ હું કામ રખાવી છો? તારા તારા ખિસ્સામાં આમ 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 કર્યા કરીને જગતને હું કામ ગાળિયા નાખા લેવા દેવા વગર? નહીં નહીં સાહેબ, કોઈ તમારા માટે છે જ નહીં. તમારા પેન્ટથી ઉભા થાવ તો જ તમારો પાર આવશે. આ દુનિયામાં કોઈ તમારી પ્રગતિ નથી કરાવી શકતું, કોઈ તમારું નુકસાન નથી કરાવી શકતું. હા, સારા માણસની સાથે જોઈન્ટ થાવ, ફાયદો થશે. અરે મોટા માણસ બાજ્યા હોય તો દુનિયા ઓળખવા મળે, તો એની ભેગા ગોઠવાઈ જાવ તો કેટલી મોટી વાત.
આપણા રોડ ઉપર ભેહું નથી ભટકાઈ ગયું ખટરાય રે? કોઈ દી આજ તકમાં કે ઇન્ડિયા ન્યૂઝમાં કોઈ દી આવ્યું ટીવીમાં? હા, ભેંસું ભટકાઈ મરી ગયું કેટલું, કોઈ દી છાપે ચડી નહોતી. પણ એ જ ભેંસ ભાઈ સુરતના રનવે ઉપર ચડી અને પ્લેન અરે ભટકાણી તો તમામ ટીવીમાં આવ્યું कैसी आई રનવે પર ભેંસ है કારણ કે પ્લેન અરે ભટકાણી છે. તમે મોટા માણસ સાથે જોઈન્ટ થઈ જાવ ને તો આપણી પ્રગતિ થાય. અમુક માણસની સાથે તમે ગાડીમાં બેસીને નીકળો તોય તે માણસ ઉધાર ન દેતો એની દેવા મળે. દાખલા તરીકે હું રોડ ઉપર ઊભો હોઉં, મારી પાસે ગાડી ન હોય, હું લુખેશ હોઉં અને લખમણભાઈ કોઈ નીકળે એમની સારી ગાડી લઈને, એ મને ઓળખી જાય કે આ તો માયાભાઈ ઉભા અને ગાડી ઊભી રાખે કે ભાઈ આવું છે? મેં કીધું હા. અને એની ગાડી મર્સિડીઝ કે કંઈ સારી ગાડી હોય 1.5 કરોડની જે કાંઈ, અને આપણે એ પાછલી સીટમાં બેસી જઈએ અને હાઈવે ગાડી પકડે ને 160 ઉપર ગાડી જવા મળે તો ગાડી એની, પેટ્રોલ એનું, ટાયર એના, ડ્રાઈવર એનો, આપણું કાંઈ ખરું? તો આપણે મફતમાં હાવ લુખેશ બેઠા થઈને તો 160ની સ્પીડ એને મળે છે તો આપણે હું ઓછી મળે? આપણે હું 140 વાહે પછડાતા જઈએ? નહીં, સ્પીડ હરખી જ મળવાની છે મારા બાપ. કોઈ સારી વ્યક્તિ હારે ગોઠવાઈ જાવ, બીજો કોઈ મારો હોતો નથી. હે, બસ નબળા વિચાર છોડો, પોતા માટે કંઈક કરી છૂટવું અને આ શરીર હાચવવું. તમારું વ્યસન એ તમારા શરીરને નુકસાન ન કરે એ ધ્યાન રાખો. મોંઘો મનુષ્ય દેહ આપ્યો છે, સરસ મજાનો ટનાટન, એ બ્યુટી પાર્લરમાં જઈને રૂપાળા થઈને બેહોન ભાઈ. આપણી કરતા તો બાયું હાર્યું. 15 દિવસે નેણ તો હરખ્યા કરે, આપણે કોઈ દી હેડા હરખ્યા ન કરે. પી ગયા પછી ખબર જ નથી ક્યાં જાય છે. ઓછું કરો, માણા થાવ. માણા જ છે પણ કોક જે છે હાવ, જેને લીધે દરેક સમાજમાં લખમણભાઈ 20% બગાડો. એમ ન માનતા કે વાણિયાના દીકરા ન પીતા, એને જ મોંઘું કર્યું. ત્યાં દીવમાં તમે હોટલમાં જોવો તો ઈવડા ઈ જ વધારે છે. આપણા થોડા કે એવી હોટલમાં જાય. દરેક સમાજમાં 20% બગાડો છે જ. પણ હું આપને ભલામણ એ માટે કરું છું કે એ કદાચ પિતા હશે તો એની પાસે એવું ધન પણ હશે. આપણે કાળી મજૂરી કરી, દરિયા ખેડીને મારા બાપ જીવને જોખમમાં નાખીને જીવીએ છીએ અને એ જે સંપત્તિ આપણી પાસે આવે છે એને તમે કઈ રીતે ખરાબ રીતે વાપરી શકો? વિચાર કરો. હું એક થોડું ઘણું પીવું છું તો મારા આખા પરિવારને હું કેટલો હેરાન કરું છું. સવારે હું ક્યાં સૂતો હોઉં છું? આવી સહેજ કલ્પના કરી અને પોતાના મનને જ પોતે પ્રશ્ન કરે, બીજાને નહીં. હું કઈ તમને બોધ દેવા નથી આવ્યો, હું તમને પણ એક કઈક અહીંયા તમે જયારે આવ્યા ત્યાં અને એ જે બધું વાતાવરણ મેં જ્યાં જોયું ભાઈ, એટલે હું રાજી જ થયો હતો ખરેખર કહું. નહીતર એક ભાઈ તો ઘણા સમયથી વાહે પીડ્યા, પણ એ તો અહીંયા ચામુંડાની જે માતાજીનો પ્રસંગ હોય ને એની ઈચ્છા હોય ને એ જ આવી એકે, એની કૃપા થઈ જવાય. બાકી કઈ માયા એને તમે ગમે એટલા રૂપિયા આપી ગયો ને આવી જાય, ના ના, એ તો એની કૃપા હોય, ભગવતીની કૃપા હોય તો જ આ બધું થતું હોય. એટલે એક આવું સારો માહોલ અને સારું આયોજન અને સારી રીતે તમે કેવા શિસ્તબંધ પાછો આખો પ્રોગ્રામ, અમને બોલવાની આટલી મજા આવે એવો શિસ્તબંધ પ્રોગ્રામ. નહીતર અહીંયા દીવમાં ચનેલો 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 તા તો ડોહા ઊંધા માથે નાચે. એમ તો પેલા મારું નામ નહોતું ને એ સમયમાં પેલા બહુ પ્રોગ્રામ કરી ગયા છે, કારણ કે તે માયાનું અવડું જ લેવલ હતું, અવડા જ પ્રોગ્રામ મળતા એવા જ. પણ બહુ સરસ આયોજન. અને મેં કીધું એમ કે યુવાન ભાઈઓને પગે લાગીને કહું કે હા, તમારે સમય હોય ત્યારે કદાચ 2 ઘૂંટડા ભરી લેતા હો, એ વસ્તુ છોડો, પણ પરિવાર સાથે ન કરો. અને એમાંય જેની માતાઓ, જેનો પરિવાર મજૂરીએ કામે જતો હોય, ઘરનું વાણ ન હોય, બીજાના ઓલામાં કામે જતા હોય, એ પરિવાર માં કે દીકરી કે બાપ કે ભાઈ મજૂરી કરીને ઘરે આવે તો કમસે કમ એને ચાનું તો પૂજ્યો. તમે થાકી ગયા છો, ઘડીક બેસો બહાર. અને મા પાત્ર મને બહુ ગમે છે.
આખી જિંદગી દીકરાને હું ભાવે એ રાંધે, એના ધણીને હું ભાવે એ રાંધે, પણ આખા પરિવારે કોઈ દી ભેગા થઈને એમ ન કીધું કે હે માં આ તને જે ગમતું એ રાંધજે, એ અમે ખાવું. એમ એવું કોઈ દી આપણે કહી ન શક્યા. એમ એક એવા વાલા બનો અને માં ચામુંડાને પ્રાર્થના કરું કે એ માં શક્તિ આપે આપણને સારી રીતે જીવવાની, ભેગા રહેવાની. ભેગા રહેજો, હપ રાખજો. હાવણીથી જ કચરો સાફ થાય, પણ એ ભેગી હાવણી હોય ને એટલે. બાકી હાવણી છૂટી પડી જાય તો એનો ને એનો કચરો થઈ જાય, એ કચરામાં ખપી જાય. એમ એકબીજાના મનથી ભેગા રહેજો. અને ત્રીજી વાત, સુખી થવાનો એક જ ઉપાય. આ દુનિયા 21મી સદી, કોઈ માણસ દુખી છે જ નહીં બીજી રીતે. કોઈ એવું ઘર છે કે હાંજે મજૂરીએ આખો દી મજૂરીએ જાય તો હાંજે રોટલા ભેગા થાય? એટલા બધા ગરીબ કોઈ છે જ નહીં આ દુનિયામાં અત્યારે. બધાને પોતપોતાની રીતે ભગવાને ખૂબ આપ્યું, પણ છતાં અમે કરોડપતિ માણસોને ભાઈ દુખી જોયા. કોણ દુખી છે ખબર? જે બીજાની પ્રગતિ નથી સ્વીકારી શકતો ને એ જ આ દુનિયામાં દુખી હોય. બાકી જે બીજાનું હારું જોઈને રાજી થતો હોય એ કોઈ દુખી ન હોય. પ્રાર્થના કરીને એટલું કહું કે જેને હારું થતું જાય ને આપણી પાસે ભલે કાંઈ ન હોય તો આ ચામુંડાના પગે લાગવા જાવ ને બાપ, ત્યારે મંદિરે પગે લાગીને એટલું કહેજો કે હે ભગવાન એને આપ્યું ને હજી એને આપજે, કારણ કે એને આપ્યું છે તો એ આગેવાન થઈને આવું મોટું કામ કર્યું છે. અને બીજા માટે તમે પ્રાર્થના કરો કે હજી એને તું આપજે. એટલું જ મન આપણું મોટું થઈ જાય ને તો ચામુંડા ઓલાને આપે કે નથી આપતી ખબર નથી, પણ આવા વિચારવાળાનું એમ કહેવાય કે અભરે ભરી દે. એ વાત 100%ની છે ભલામણ. એટલે સારા વિચારો